સો આજે અમારો વીટીસીનો ટોપિક છે કે વીટીસીમાં કેવી સુવિધાઓ તમને મળે છે. બીજાના કમ્પેરિઝનમાં આપણે જોઈએ, આજે હું બીજાનો નહીં પણ મારો જ અનુભવ કહીશ કે મેં વીટીસીમાં 2023માં સપ્ટેમ્બરમાં અહીંયા આવી હતી. એટલે જ્યારે હું પહેલી વાર અહીંયા આવી તો કેમ કે હું આટલે વલસાડથી અહીંયા પહેલી વાર બહાર નીકળી હતી, કેમ કે ભણી હતી પણ આટલે મોટી મોટી સિટીમાં બહાર નહીં ગઈ હતી, વલસાડ સુધી જ હતી. પછી પહેલી વાર વડોદરામાં આવી 2023માં, ત્યારે મને લાગ્યું મેં કઈ જગ્યા પર આવી ગઈ, કેમ કે ઘણું આ અંદર છે એક વિસ્તાર. તો જ્યારે હું વલસાડમાં કોલેજ કરતી હતી, હોસ્ટેલમાં રહેતા હતા, ત્યાંની સુવિધા અને અહીંયાની સુવિધા મેં જોઈ તો ઘણો બધો અહીંયા ડિફરન્ટ છે, કેમ કે ત્યાં પૈસા થોડા વધારે ભરવાના હતા. પછી અહીંયા જોયું કે આટલી સરસ સુવિધા છે. પછી મેં અહીંયા ભણી અને પછી વલસાડમાં બી મેં જોબ કરી હતી અને પછી ત્યાંથી પાછી અહીંયા આવી ગઈ. તો ત્યાંનો ને અહીંયાનો જે ફરક છે કે એક રૂમમાં અમે ત્યાં હોસ્ટેલમાં 15 જેટલી છોકરીઓ રહેતી હશે, 7-8 અમુક વાર હોય પણ વધારે સ્ટુડન્ટ આવે તો પછી 15 સ્ટુડન્ટ પર રહેવા પડે. અને 5-7 રૂમ પછી એક વોશરૂમ બધા સ્ટુડન્ટ માટે, એવી રીતના. અને અહીંયા આપણે જોઈએ તો તમને કેટલા 2000માં આટલી સરસ સુવિધા આપે છે કે તમે એક રૂમમાં જ 5 જણ રહી શકો અથવા તો 6 જણ, પર્સનલ તમારું વોશરૂમ ને બધું જ. તો તમે બીજી જગ્યાએ જશો તો આટલી સરસ સુવિધા પણ ના હોય. તો આપણને આ આટલી સારી તક મળી છે તો એનો આપણે સદુપયોગ કરીને આગળ વધવું જોઈએ. અને સ્ટડીનો કહીશ તો કે પહેલાં કરતાં મને અહીંયા આવતા પહેલાં મને કમ્પ્યુટરનું ઝીરો નોલેજ હતું. મને કશું ખબર નહીં હતી કે કમ્પ્યુટરમાં શું હોય ને કશું જ નહીં. પછી મેં અહીંયા ભણી, મને ચિરાગ સરે, મારા ક્લાસ ટીચર છે એટલે પછી ચિરાગ સરે ભણાવ્યું હતું અને એમને ભણાવ્યું એટલે આજે હું અહીંયા છું એવું બી કહેવાય. અને મેં જાતે બી બહુ બધું સ્ટ્રગલ કર્યું છે, મેં જાતે પોતે શીખી છું વધારે. એટલે જ્યારે વેબસાઇટ ને બધું મને એમાં નોલેજ નહીં હતું કે વેબસાઇટ કેવી રીતના ક્રિએટ કરી શકાય, સીટમાં કેવી રીતના કામ તમે કરી શકો, એનું ઝીરો નોલેજ હતું. પછી વલસાડમાં મેં નોકરી કરી, ત્યાં મારે ડેટા એન્ટ્રી પર જોબ હતી એટલે ત્યાંથી પણ મેં ઘણું બધું શીખી હતી. અને પછી અહીંયા ચિરાગ સરે પણ શીખવ્યું હતું. પણ પછી ધીરે ધીરે મને વધારે એમાં ઇન્ટરેસ્ટ આવ્યો એટલે મેં વિચાર્યું કે વેબસાઇટ કેવી રીતના ક્રિએટ આપણે કરી શકીએ. તો મેં એક વેબસાઇટ બનાવી છે અને તમને મેં બતાવવા માંગુ છું. તમે એક મિનિટ, તમે ગૂગલ પર જશો અને લખશો કે સારા સ્ટોર, તો તમને અહીંયા પહેલી જે વેબસાઇટ દેખાયા એ મેં બનાવી છે જાતે. તો ક્લિક કરીને સ્ક્રોલ કરજે, એક મિનિટ સ્ક્રોલ કરજે. મેં બનાવેલી છે સારા સ્ટોર. એટલે જે તમે પેઇન્ટિંગ્સ મેં જાતે આ બનાવી હતી કે મને જ્યારે ટાઈમ મળે હું 4 વાગે છૂટીને જાઉં ત્યારે આપણને બધાને એવું હોય કે આપણે ભણતા જ હોય પણ સાથે કોઈને રમવાનું ગમે છે. બધામાં અલગ અલગ સ્કિલ હોય છે. તો મને પેઇન્ટિંગ્સ દોરવાનું ઘણું ગમે છે. તો હું સાંજે 4 વાગે જાઉં પછી મને જે ગમે, કેમ કે મેં આખો દિવસ કામ આપણે કરેલું હોય અને મન ગમતું આપણને કશું કરવાનું ગમે તો ત્યારે હું જઈને પેઇન્ટિંગ કરું. તો ક્યારેક દોરવા માંડી જાઉં તો રાત્રેના 10 વાગી જાય. પણ મને એમાં ઇન્ટરેસ્ટ છે કે 3-4 કલાક ક્યાં નીકળી જાય મને જ નહીં ખબર પડતી. અને આ બધી મેં જાતે પેઇન્ટિંગ્સ બનાવેલી છે, હેન્ડમેડ છે. બંધ કરી છે. તો હવે વિચારું કે મને ઝીરો નોલેજ હતું કે કેવી રીતના ક્રિએટ, પણ એ મેં જાતે એઆઈ શીખી, ગૂગલ જેમિનીથી, કે મને કશું નહીં ખબર પડતી. એક ફોટો લઉં અને પછી એને પૂછું કે આ શું કહેવા માંગે, આ ઓપ્શન શું કહેવા માંગે છે અને એમાં કેવી રીતના તમે મને એની આગળ પ્રોસેસ આપો, કેવી રીતના હું આગળ એમાં કરી શકું. અને મેં આખી આ એઆઈથી બનાવી છે. એટલે મને ખુશી મળે છે કે મેં જાતે આટલી મહેનત કરી અને મને હજુ બી એવું થાય છે કે આજે એમાં હું હજુ આગળ વધું, ઘણું નવું ક્રિએટ કરું. એના માટે હું એક્સાઇટેડ છું. એટલે તમને અહીંયા આવીને જે મોકો મળ્યો છે, મેં તો આ જગ્યાને સ્વર્ગ માનું છું. કેમ કે હું જ્યારે સવારે 8 વાગે ત્યાંથી નીકળું હોસ્ટેલથી અહીંયા આવું તો આ રસ્તામાં આવું ત્યારે મને ડેલી લાગે કે હું સ્વર્ગમાં રહું છું એવું મને ક્યારેક લાગે. કેમ કે આ એક સ્વર્ગમાં બી, અને બીજું કે એક ચિત્ર ક્રિએટ કરો ને, કેમ કે મને પેઇન્ટિંગ્સનો શોખ છે એટલે મેં દોરો એટલે મને અહીંયાથી આવું ત્યારે મને યાદ આવે છે કે એક ચિત્ર જેવું છે આખું વીટીસી. અને એટલું સરસ વાતાવરણ, શાંત એકદમ હોય. તો
અહીંયા બધાને જ ગમે, તમે બી કશું નવું નવું ક્રિએટ કરો અને શીખો, કેમ કે આ બહુ સારો અહીંયાનો એક એટમોસ્ફિયર શું કહેવાય વાતાવરણ છે. તો તમે અહીંયાથી કંઈક નવું શીખતા જાઓ અને જે તમે ડેલી અહીંયા કામ કરો છો એના પર યોગા બી કરતા હો, જે બી કરતા એ આગળ જઈને બંધ ના કરતા નવું નવું શીખતા રહેજો. એ જ મારી બધા પાસે અપેક્ષા છે. થેન્ક યુ.